પોલીસે મોરવા હડફ તાલુકાના સાગવડા ગામેથી લીલા છોડ ગાંજાના સાથે જ 10,55,000નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પંચમહાલ ગોધરા રેન્જ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતનાઓએ નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પંચમહાલ જિલ્લામાં થતી અટકાવવા તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને ગોધરા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. વહોનિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ તથા એસઓજી સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ તથા એસઓજી ગોધરા સ્ટાફની ટીમ મોરવા હડપ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંયુક્ત રીતે તકેદારી પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એસઓજી સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરવા હડપ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એલ. વાઘેલા તથા એસઓજી ગોધરાની ટીમ તથા મોરવા હડપ પોલીસ સ્ટાફના માણસો બે સરકારી પંચો સાથે રાખી મોરવા હડપ તાલુકાના સાગવાડા ગામે રાવત ફળિયામાં રહેતા મનરભાઈ લક્ષ્મણભાઈ નીનામાના કબજા બોગવટાના ખેતરમાં તેને સાથે રાખી ઝડપી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 6 મળી આવેલ, જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી મળી આવેલ લીલા ગાંજાના છોડનું પરીક્ષણ કરાવી તેનું વજન કરાવતા વજન 21.100 કિલોગ્રામ થયેલ, જેની કિંમત 10,55,000 ગણી તપાસ મળેલ આવેલ ગાંજાના છોડને તપાસ અર્થે કબજે લઈ આરોપી મનરભાઈ લક્ષ્મણભાઈ નીનામા વિરુદ્ધ મોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ।